પોઈન્ટ આપણે જોઈએ બિઝનેસ એન્ડ કેરિયર. નવો બિઝનેસ શેનો કરવો, બિઝનેસમાં ગ્રોથ કેવું રહેશે, કેરિયરમાં તમારે ઇમ્પ્રુવમેન્ટ લાવવા શું કરવું. સૌ પ્રથમ નવો બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો ધ આઉટસાઇડરનું કાર્ડ છે. એટલે તમે તમારા ક્ષેત્રથી બહાર અથવા જન્મસ્થળથી બહાર તમે જ્યાં રહો છો એ એરિયા છોડીને એનાથી દૂર જો બિઝનેસ સ્ટાર્ટઅપ કરશો ને તો એ બિઝનેસ સક્સેસ રહેશે, પણ ઘરની નજીક જો બિઝનેસ કરવા ગયા તો એ બિઝનેસ સક્સેસ નહીં થાય. એટલે તમારી એરિયાથી દૂર તમે બિઝનેસ સ્ટાર્ટઅપ કરો. જે બેસ્ટ ટાઈમ છે સ્ટાર્ટઅપ કરવાનું એ છે મે પછીનું ટાઈમ. તો 2026માં બર્થડેટ 5, 14 અને 23 માટે મે પછી બિઝનેસ સ્ટાર્ટઅપનો બેસ્ટ પીરિયડ છે. હવે એમાં ઓવરઓલ કેરિયર ડેવલપમેન્ટ કેવું રહેશે. शुरुआत तो कोई भी बिजनेस करता श्रम आवे, पण कोशिश करने वालों की कभी हार नहीं होती. એટલે સ્ટ્રેસ માંથી પસાર થાઓ, એ વાવાઝોડામાંથી પસાર થાવશો તો અંતે તમને જીત મળશે. પણ એનાથી ચેલેન્જીસથી ગભરાઈ ગયા તો બિઝનેસ ક્યારે સ્ટાર્ટઅપ નહીં કરી શકો, પછી આ આઈડિયા ગીવ અપ કરી દેજો. હવે બિઝનેસમાં ઓવરઓલ તમારું પ્રોગ્રેસ કેવું રહેશે તો ટ્રાન્સફોર્મેશનનું કાર્ડ છે. અને અત્યારે જ્યાં લાલો મૂવી સુપરહિટ ચાલતું હોય જેની કોઈને અપેક્ષા નહોતી, તો એવી જ રીતે નવું સ્ટાર્ટઅપ તમારું સક્સેસફુલ થઈ શકે છે. જસ્ટ તમને તમારા પર ટ્રસ્ટ હોવું જોઈએ અને સાથે સાથે ડિવાઇન પર સરેન્ડર કરી દો તો ઓટોમેટિકલી તમારું બિઝનેસ સક્સેસ થશે.